રાજકોટના ધોરાજીમાંથી પસાર થતી ભાદરે કેનાલમાં સિંચાઈ વિભાગ દ્વારા ચોમાસુ પાકના આગોતરા વાવેતરને ધ્યાનમાં રાખીને 300 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું, પરંતુ કેનાલની સફાઈ અને સમારકામ પૂર્ણ ન થતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોનો આક્ષેપ છે કે વર્ષોથી જમા થયેલા જાણી ઝાંખરા તિરાડો અને ગાબડા વચ્ચે પાણી છોડવાથી પાકને નુકસાન થવાની ભીતિ છે, જ્યારે સિંચાઈ વિભાગનું કહેવું છે કે રીટેન્ડર પ્રક્રિયા બાદ ટૂંક સમયમાં રિપેરિંગ અને રેનોવેશન કામ શરૂ કરવામાં આવશે। ભાદર એકની જે સિંચાઈની કેનાલ નીકળે છે એ કેનાલ માત્ર કાગળ ઉપર રિનોવેશન કરવામાં આવે છે, કાગળ ઉપર એની સફાઈ કરવામાં આવે છે, ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચતું નથી અને એમને કેનાલ છોડી દેવામાં આવે છે, જેને કારણે કેનાલ તૂટવાના પણ બનાવો બને છે। બીજી તરફ જોઈએ તો કેનાલ મોડી છોડવામાં આવી છે અને સિંચાઈ વિભાગ એવા દાવો કરી રહ્યું છે કે ખેડૂતો ફોર્મ ભરતા નથી। ખરી હકીકતે જોઈએ તો જે ખેતીની જમીન કમાન્ડ એરિયામાં આવે છે એમાં ઘણી ખરી જમીનો બિનખેતી થઈ ગઈ છે, કમાન્ડ એરિયાની બહાર છે, ત્યારે જે ખેડૂતો ફોર્મ ભરી રહ્યા છે ખેડૂતો પૂરતા પ્રમાણમાં ફોર્મ ભરી રહ્યા છે, પરંતુ આ સિંચાઈ વિભાગ ખેડૂતોને પાણી પહોંચાડવા માંગતું ન હોય તેવું જે ભાદર એક સિંચાઈ યોજનામાં હાલ કુલ લેટેસ્ટ જળાશયનું લેવલ 1900 MCFથી જથ્થો ઉપલબ્ધ છે અને 20 ફૂટ પાણીની ઊંડાઈ છે। આ પાણીમાંથી પ્રી ખરીફ સિંચાઈમાં 2 પાણ ઓરવાળ માટે આપવાનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં હાલ 2500 હેક્ટરની ડિમાન્ડ આવેલ છે। આ પાણી જેતપુર, ધોરાજી, ઉપલેટા, જુનાગઢના કુલ 46 કેનાલ લાભિત ગામોના વિસ્તાર માટે પાણીનું આયોજન કરેલ છે અને આ માટે તારીખ 3/6/2026ના રોજ 300 ક્યુસેક પાણીનો જથ્થો કેનાલમાં છોડવામાં આવ્યો। હાલમાં કેનાલ છોડવામાં આવેલી છે, પણ બહુ મોડી છોડેલી છે। એ છોડવાની કેનાલ છે, હજી સફાઈ કરીને છોડવાની હોય। અત્યારે કેનાલની હાલત માઇનોરની એવી હાલત થઈ ગઈ છે કે 50%ની માથે તો એ કેનાલ બુરાઈ ગયેલી છે, તો એ સાફ કરતા નથી, ખોટા બિલો ઉધારી દે છે। મુખ્ય કેનાલની અંદર ગાબડા પડેલા છે, અંદર ઝાડી ઝાંખરા પડેલા છે, પણ છતાં એને સાફ સફાઈ નથી કરી, માત્ર બિલ ઉધારી અને કેનાલ છોડી દીધી, જેથી કરીને પાણીની અંદર ઓવારો થાય અને પાણી આગળ વધતું નથી ને કેનાલ તૂટી જવાની જોખમ વધતું જાય છે, જેથી કરીને ખેડૂતોને પાણી મળતું નથી ને કેનાલ બંધ કરી દઈએ તો પાછું વાવેતર કરેલું હોય એ નિષ્ફળ જાય છે અને ખેડૂતોને મોટું નુકસાન